જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થાય એ સ્વાભાવિક છે, પણ આ જ હિમવર્ષા અથવા બરફના કરા રાજસ્થાનમાં પડે તો અવઢવમાં ના મુકાવ. રાજસ્થાનમાં કોઈ હિમવર્ષા નથી થતી કે નથી થઈ. અહીંયા ખાલી વિચારવાની વાત હતી. જો આવું થાય તો કેવી સ્થિતિ સર્જાય? આવી સ્થિતિ ભલે ભારતમાં નથી થઈ, પણ દુનિયાના બીજા દેશોમાં જોવા મળી રહી છે. આ દેશોના રણમાં બરફવર્ષા થઈ છે, ધોધમાર વરસાદ પડ્યો છે. રણની વ્યાખ્યા શું? જ્યાં બધું જ સૂકું ભટ્ટ હોય, દૂર દૂર સુધી પાણીનો કોઈ સ્ત્રોત ના દેખાય, પણ અહીંયા તો નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળે. જ્યારે બરફની ચાદર ઢંકાઈ ગઈ હોય એવું જોવા મળે, ત્યારે શું સમજવું? અજબ ગજબ વાતાવરણ છે. જુઓ આ રિપોર્ટ. અમેરિકા, કેનેડા, યુરોપ, રશિયા અને ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આ એવા સ્થળો છે જ્યાં ડિસેમ્બર પછીથી હિમવર્ષા સવિશેષ જોવા મળે છે. દર વર્ષે અહીંયા બરફના તોફાન જોવા મળે છે. તાપમાનનો પારો -ડિગ્રીમાં ગગડતો જોવા મળે છે. જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ દેખાય છે. પણ શું તમે સાંભળ્યું છે કે મિડલ ઇસ્ટના દેશોમાં રણમાં સફેદ બરફ પડે અને સફેદ બરફનું રણ બની જાય? વરસાદ પછી અહીંયા નદીઓ વહેતી થાય. માનવામાં નહીં આવે, પણ આ હકીકત છે. યુએઈ અને સાઉદી અરેબિયામાં રણમાં બરફ વર્ષા થઈ છે. સાઉદી અરેબિયામાં છેલ્લે વર્ષ 2022માં પણ હિમવર્ષા જોવા મળી હતી. અને ફરી એકવાર સાઉદી અરેબિયા અને યુએઈમાં હિમપ્રપાત થયો છે. આ દ્રશ્યો તમને જોઈને લાગશે કે કોઈ હિમાચ્છાદિત પ્રદેશના છે, પણ તમને નવાઈ લાગશે જ્યારે હું આપને એ કહીશ કે આ સાઉદી અરેબિયાનું રણ છે. જ્યાં નજર ફેરવો ત્યાં સફેદ ચાદર જોવા મળી રહી છે. આ દ્રશ્ય જોઈને વિશ્વાસ ન આવે કે આ રણ પ્રદેશ છે. રસ્તા પર વાહનો જુઓ, જ્યાં જુઓ ત્યાં સફેદ બરફ, રૂ જેવો બરફ દેખાઈ રહ્યો છે. આ દ્રશ્યો રણના છે એવું માનવામાં ન આવે, પણ જુઓ, અહીંયા ઊંટ પણ ફરતા દેખાય છે. ન માત્ર સાઉદી અરબમાં, પણ યુએઈમાં પણ કુદરતનો અલગ જ મિજાજ જોવા મળ્યો. રસ્તા પર બરફના થર જામી ગયા. હિમવર્ષાના કારણે વાહન હંકારવામાં વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હાઈવે પર જાણે બરફની નદીઓ વહી રહી હોય એવું લાગ્યું. સાબુનું ફીણ રસ્તા પર વહેતું હોય એવા દ્રશ્યો હિમપ્રપાત બાદ અહીંયા જોવા મળ્યા. યુએઈમાં રહેનારા લોકો માટે આ વાતાવરણ અલગ જ અનુભૂતિ કરાવનારું હતું. આ નજારો સાઉદી અરેબિયાનો છે એ માનવું મુશ્કેલ છે. તળતળાટી બોલાવતા કરા પડી રહ્યા છે. સાંભળો જરા એનો અવાજ. ભર શિયાળામાં યુએઈમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. આ પથ્થર જેવા કરા જુઓ. અહીંયા વસતા લોકો માટે આ બધું જ ડરામણું છે. અને હવામાન વિભાગે હજી પણ વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાઉદી અરબ, યુએઈ, ઓમાન, ઈરાન અને પાકિસ્તાનમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૂકા રણ અને ભીષણ ગરમી સાઉદી અરબ અને યુએઈની ઓળખ કહેવાય છે. અને ત્યાં આ રીતે હિમવર્ષા, હિમપ્રપાત ખરેખર હેરાન કરનારા છે. રણની સોનેરી રેતીના બદલે જ્યાં નજર ફેરવો ત્યાં સફેદ ચાદર દેખાય છે. હિમવર્ષાના કારણે રાત્રે અહીંયા તાપમાન -ડિગ્રીમાં પહોંચી જાય છે. આવા દેશોમાં હિમવર્ષા થવી એ દુર્લભ ગણાય છે. સામાન્ય રીતે રણ પ્રદેશમાં દિવસો સુધી ગરમી વેઠવી પડે છે અને રાત્રે ઠંડા પવનના કારણે અસહ્ય ઠંડી સહન કરવી પડે છે. પણ આ વખતે અહીંયા નજારો કંઈક જુદો જ છે. આશ્ચર્ય કરનારો છે, કહેવા માટે મજબૂર કરનારો છે. ગજબ છે આ નજારો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.